આજે ફોટા જોયા હતા નહીં, આજે રિયલમાં જોયું નહીં. મંદિરે આવી ગયા દર્શન કરવા, બરોબર ને બધા? હા, બૂટ બૂટ કાઢીને અંદર જઈ દર્શન કરવા, બરોબર. બહાર થોડી ઘણી વસ્તુ વચ્ચે મૂર્તિ કોને લેવું હોય કાંઈ જો ડોકમાં પહેરવાનું માળા બાળા આ બધું મળે છે, બરોબર ને? આવડા આપણે મંદિરમાં દર્શન કરીએ એવા છે. કયું મંદિર આવ્યા આપણે? મહાલક્ષ્મી મંદિર આવ્યા ને ભાઈ દર્શન મોટા કરી લીધા ને હવે ખબર પડી મહાલક્ષ્મી મંદિર પાછળ ને આપણે દર્શન કરી નીકળી ગયા મંદિરમાં. હવે ધંધા જ આવે, હાલો વાંધો નહીં, માતાજીએ તો દર્શન કર્યા કંઈ ખોટું નથી, બરોબર. હવે અહીંયા દર્શન કરી, બરોબર ને? આ લીચી મળે જો અહીંયા લેવું છે ભાઈ પહેરી. અહીંયા શું છે? આશ્રમ ને હા આ કયું આ હે? હા મંદિર છે, પગે તો લાગો જવાય જ ને ભગવાન. હા પ્રસાદ મળે કોઈ લેવો હોય તો. હજી આગળ જવાનું તો ઘણું હલાવ્યું ભાઈ. તમે મહાલક્ષ્મી મંદિરે પહોંચી ગયા છે. આ રહ્યું ને મંદિર મહાલક્ષ્મી, દર્શન કરવા એમને આવો તો મહાલક્ષ્મી મંદિર આવી ગયું. દર્શન કરી લઈએ. મોબાઈલ લઈ જાવ દે તો અમે બતાવશું, બરાબર ને? તો દર્શન કરાવશું. તડકાના જો હાલીને હવે લીંબુ શરબત પી અહીંયા છાશ છે લાવી તો હાથ દઈ દઈએ ને ભગવાન મને. હા છાશ કા લીંબુ શરબત પી છાશ. તમે કાકા અહીંયા આવતા રહ્યો, અમારે કોઈ કાગવસ ખાવા જેવું નથી કાકા. તમે અમારી અહીંયા મરબુમાંથી આવ કાગડાનું નામું નિશાન વહી ગયું છે. કાગવસ ખાવા આવજો. અમારા ગઈઢાને શું ખવડાવો અમારે કાકા? વેગનર હતી ભાઈ, વેગનર તો એમાં ટેક્સીમાં રખડે ભાઈ. વેગનર જો આવી રહી ટેક્સીમાં વેગનર રખડે ભાઈ. દારૂ બારૂ પીવો હોય તો જો બિયર બાર આવી ગઈ હે. તડકાના હવે હાલી ગયા એક ખબર નથી ક્યાં શું ક્યાં જવાનું કાંઈ. તડકાના હલાવે કે ગરમીને પરસો લીંબુ સબલ પીધો પણ હોવારો નીકળે ભાઈ. તડકાના હાલીને જાય ભાઈ. આ જો આવી ગયા એક અંડરગ્રાઉન્ડ ટનલ હે નહીં. હાજી અલી દર્શન કરવા જવાનું હોય, બરોબર ને? હવે દરગાહે દર્શન કરવા જાય, દર્શન કરી લઈ. આમ જો ઓલી બાજુ હોરું જવાનું હોય ઠેઠ દરિયા કિનારે આવી ગયા. હાજી દરગાહે દર્શન કરી લીધા છે. દર્શન કરીને દરિયા આવી ગયા ભાઈ. ચારે બાજુ પાણી જ છે. આ બાજુ મુંબઈ દર્શન કરી લીધા છે. ગરમી પડી ગઈ છે, પાછા જઈશું આવી, બરોબર. આ મુંબઈના બસ સ્ટેન્ડે ઊભા છે. ટેક્સી બાંધી તોય મારા બેટા બસ સ્ટેન્ડમાં ઊભા છે. કાં ભાઈ કેમ બસ સ્ટેન્ડમાં ઊભા હો? આવે છે શું આવે છે? તડકાના જો લોટપોટ થઈ ગયા. તડકાના એક તો લોટપોટ થઈ ગયા ને ટેક્સી આવે ને ટેક્સી હોય રખડવા ભાઈ. રાહ જોઈએ ટેક્સી બસ સ્ટેન્ડમાં બેઠા. આ બિલ્ડિંગ હે દુબઈ એવું લાગે હો. દુબઈ કેવું ફિલિંગ આવે આમ જો કાચની બિલ્ડિંગ. આમ જો કાચની બિલ્ડિંગ હો. મોટી બિલ્ડિંગ હે યા ડોક નમી એવડી મોટી બિલ્ડિંગ છે. સિદ્ધિવિનાયક મંદિરે આવ્યા છે દર્શન કરવા ગણપતિ બાપાના ભાઈ. બધા દર્શન કરી લીધા, બરોબર. અંદર કેમેરા નથી લઈ જતો, નથી બતાવ્યા. દર્શન કરી લીધા હવે પાછા જાય છે. ગુજરાતી દેશી ખાવા બેઠા હો. ચણાનું શાક, ગવાર બટેકાનું રોટલી, દાળ ભાત, ડુંગળી. કેવું લાગ્યું ખાવાનું? જોરદાર ને? ઘર જેવું ખાવાનું ભાઈ, મોજ આવી ગયો ખાવાનું. ઘર જેવું દેશી ખાણું. ગુજરાતી ખાઈને પેટ ભરાઈ ગયું છે. બધા ગુજરાતી ખાધું તે તો વડાપાઉં ખાધા. તને ન ભાઈ ગુજરાતી મજા આવી ને? 3 વડાપાઉં ખાઈ ગયા. તને મજા આવી ને? સાદું જમવાનું ઘર જેવું જમવાનું તો ભાઈ મોજ આવી. દાળ ભાત, થોડા ચણા અને ગવાર બટાકાનું શાક અને 2 રોટલી અને છાશ ખાઈ મોજ આવી ગઈ. ઓલા બે ખાઈ લીધું ભાઈ, વિડીયો બનાવે મોજ આવી ગઈ ભાઈ. આમાં જેકી શ્રોફનું ઘર આવી ગયું. જો આમાં હાથમાં મારજો ને જેકી શ્રોફનું ઘર હે ભાઈ. જેકી શ્રોફનું ઘર હો, વાસ્તવ બેન્ડ્રા. જેકી શ્રોફનું ઘર જોયું જો ભાઈ. તમે જોયું હાથમાં મારે હતું જો આમાં. આ એ માથે બાલ્કનીમાં ઊભા છે, દેખાશે નહીં એમ. ઝૂમ કરું નહીં. ત્યાં ઊભા રહ્યા ઘડીક વિડીયો બનાવવા હાટું થઈને. કેટલા માળે હે? 7th ફ્લોર ભાઈ. હાથ માળે જેકી શ્રોફનું ઘર આવ્યું ભાઈ. હાથમાં માળે જો જેકી શ્રોફનું ઘર જોયું ધમાતે. જેકી શ્રોફનું જોયું ને ફિલ્મ તે કેટલાય એ અહીંયા રહે છે જેકી શ્રોફ. સ્ટાર ભાઈ રેખાબેનનું ઘર આવી ગયું. હા મેં રહ્યું બધા હીરો હિરોઈનના ઘર આવવા માંડ્યા જો. આ બધા હા રીજા ઘર રેખા ફિલ્મ સ્ટાર. આ જો જોન ઇબ્રાહિમનું ઘર આવ્યું ભાઈ. જોન ઇબ્રાહિમનું ભાઈ ઘર આવી ગયું. જોન ઇબ્રાહિમનું ઘર આવ્યું ભાઈ. જોન ઇબ્રાહિમનું ઘર હતું ભાઈ. આ બધા ફિલ્મ સ્ટારના ઘર આવ્યા ભાઈ. શાહરુખ ખાનના ઘરે આવ્યા ભાઈ. શાહરુખ ખાનનું ઘર બતાવો તમે થોડી. શાહરુખ ખાનનું ઘર બતાવી હાલો. કેને માવો તારે ખવડાવે? ન હોય
યાર રોડ પણ શાહરુખ ખાનનું ઘર હે ભાઈ નહીં હા નીકળે હમણાં બારે લેવા શાહરુખ ખાનનું ઘર હે ભાઈ શાહરુખ ખાનનું ઘર હે જેવું છે શાહરુખ ખાનનું ઘર શાહરુખ ખાનનું ઘર હે ફોટા પડે ને તમે શાહરુખ ખાનના ઘર પાસે બધા જ્યાં પાછળ જો શાહરુખ ખાનનું ઘર હા શાહરુખ ખાનનું ઘર એની ઘરની સામે જ્યાં નાસ્તા વાળા 24 કલાક અહીં નહીં રહીએ નહીં પબ્લિક જ એટલું ભેગું થાય નહીં હા 24 કલાક અહીંયા નાસ્તા વાળા હોય પબ્લિક એટલું આવીને બેઠું જ હોય હા રાહ જોવે કે શાહરુખ ખાન નીકળે આમ જોવો તમે આમ પબ્લિક જોવો આમ જો બીચ ઉપર જેવા બીચ ઉપર જેવા નાસ્તા વાળા જોવો ઓલો ગુલ્ફી વેચે જોવો હા 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 જે નાસ્તા વાળા ગુલ્ફી વાળા હે નાસ્તા વાળા હે જા આ બાજુ નાસ્તા વાળા હે ચારે બાજુ ભાઈ પબ્લિક જ એટલું હોય નહીં શાહરુખ ખાનનું ઘર જો બધું ઢગલું થાય જો મારા શાહરુખ ખાનના ઘરની સામો સામ બીચ ઉપર હી જો અમે અત્યારે દરિયો હો ચારે બાજુ એના શાહરુખ ખાનના ઘરની સામો સામ જ બીચ ઉપર હી અમે અત્યારે જો દરિયા આગળ જઈએ અત્યારે નહીં બીચ આગળ જવું ને આ બીચ ઉપર જાય જો ઘડી હાથ પગ ધોઈ લઈ જુઓ બીચની મજા લઈ જો એ મારા કાગડા જાતા ન હોય કે અંદર કરી જાઓ બીચ ઉપરની મજા લઈ નહીં અત્યારે પાણીની જો હા 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 છપકાયા બોલો છપકાયા જો હું થોડાક બૂટને મોજા કાઢી લઉં હો બધા આના ન કરાય ભાઈ ચારા આ લઈ જાય ભાઈ લઈ જાય આના ચારા ન કરાય હા આપણે બૂટ કાઢી લીધા હે દરિયા ભાઈ ચોખા પાણીમાં ભાઈ હા હા આમાં જો ઓઇલ ફિલ્ડની બધી હે ઓઇલ કાઢી કંપની હે ને ચારે બાજુ ભાઈ મોજે મોજ જ છે હા પટેલ મૂકીએ ચારે બાજુ મોજે મોજ મોજી જાય રાખે બીચ ઉપર હે હા હા બધા કામ આવતો ભાઈ પલટી કે કંદ તણાઈ ગયો તો ગોટવા જાવ તને વળી કાકા આમ જો ચારે બાજુ મોજે મોજ હે તેંડુલકરના ઘરે આવ્યા હતી ચા પાણી પીવા અમે બધા ત્યાં બધા ચા પીવી સચિન તેંડુલકરના ઘરે ચા પાણી પીવા જોઈએ હવે પાયક નથી પાતા હે એ હા સચિન તેંડુલકરનું ઘર આ રીને સચિન તેંડુલકરનું ઘર હે ભાઈ એમ જ હોય ભગવાન જોયું એનું ઘર સચિન તેંડુલકરનું ઘર ભાઈ આ ગેટ એનો હે સચિન તેંડુલકરનું ઘર જેવું ને તે ઘર સચિન તેંડુલકરનું ઘર ભાઈ આમ જો ખાનના ઘરે આવ્યા ભાઈ હવે ચા પાણી પીવા ચા પાણી પીવીને થાકી જ ગયા હોય બધી બાજુ ત્યાંમાં 8માં મળે આમિર ખાનનું ઘર હે ભાઈ 8માં મળે આમિર ખાનનું ઘર બધા હીરો હિરોઈનના ઘર જ જોવાના હે આપણે 8માં મળે આમિર ખાન નીચેથી જવાનું જો 8માં મળે આમિર ખાનનું ઘર ભાઈ સચિન જો અહીંયા સાઈન કરવા આવ્યો હતો નહીં અહીંયા સાઈન કરી જો બેટા ઉપર સાઈન કરી સાઈન સચિને આવી ગયા હવે જાય જૂ બીચે નહીં અહીંયા ગાડી વાળા ઉતારી દીધો અમને હવે જાય જૂ બીચે જો આગળ થોડેક આગળ જાય તમે દરિયો બતાવી પાસે બીજી વાર હો જોતા જ રહીએ આમને મોજ કરતા રહીએ મુંબઈની જર્ની બરાબર ને અને હજી તમને લોનાવાલા બતાવું શું કામ તમે હે ભગવાન લાઈક સબસ્ક્રાઇબ કરતા રહેજો કાલે ફિલ્મ સિટી બતાવું કાલે હજી તમને મુંબઈ ફિલ્મ સિટી બતાવી બધા હીરો હિરોઈન કદાચ મળે ને તો એ બતાવવા તમને બરાબર ને જેટલા મળે એટલા હજી બંગલા હે પછી તો એ તમને બતાવવા બીચ ઉપર આવી ગયા જો બધાય મસ્ત આમ દરિયા આમાં બીચ ઉપર આવી ગયા નહીં બધા હા હો મજા આવે જો પવન જેવો એક તો ઠંડો આવે ઠંડો પવન આવે પાણી આગળ જઈશું તો હાથ પગ વળી પાછા ધોઈશું બરાબર ને હા જામ બીચ આ બાજુ મુંબઈ ને આ બાજુ બીચ અને એ ને મોજે મોજ હે અરે મારા વાળા મોજ કરવાની છે વાળા મુંબઈ ની જૂ ચોપાટી નો ને તો બીજું કાઈ નથી અરે મોજ આવે કે ના શું હેલા છે ઈ હાલે 71 સિનેમા કે કાઈ જોઈ છે હાલો જે હોય આપણે જ્યાં બીચ ઉપર જવું અને મોજ કરવી છે હું કેવું બધા બરાબર જો મિત્ર પ્લેન જાય છે કેટલું હાવ નજીકથી પ્લેન ગયો અત્યારે નાવતું પણ આવે ચડાના ભાવ મોંઘા પડ્યા બીચ ઉપર નાવતું પણ ચડાના ટોલના ભાવ મોંઘા પડ્યા આવે છે પાંચા વારી ને પાણીમાં જાય હે પાંચા વારી ને પાણીમાં જાય જો મજા આવે તો ના પાણી ગંદુ હોય ને નાવા નીચે તો ઘણી હતી મારી હવે હું ચડાના ભાવ મોંઘા પડે ને હા પાણી આવી જાય એટલે ઉભરી જાય કાંઈ ન કરાય હા મોજે મોજ હો બધા મજા જાય રાખે જો દરિયામાં દ્વારકા જેવું છે ને મજા રાખે હા પ્લેન જાય જો બધું જોવા જડે અહીંયા મોજે જવા રાખે જો
હા હા મોજે મોજ હો બધા કાકા મોજ આવે ને પણ પાણીમાં હે મોજે જાય ને કાકા મોજે જાય ને હે બધા અહીંયા તો તમારે મોજે એવા રાખે ભાઈ આવું હોય ને એટલે જો પાણીમાં મુંબઈમાં હે ટ્રેક્ટરના બધાના ઘરની સામો સામ પાણી નદીમાં ના લે દરિયામાં નાહી ટ્રેક્ટરના બધા ઘરની સામો સામો મોજ એવા રાખે બોલ મોજ કરવી હે આ એમ કપડા ભરે પડી મોજ કરવી એમ તમે આ બધા ટિકિટ કેન્સલ કરાવી બધા ખોટું કહી હે ટિકિટ તમારી બીજી મારી રાખો ટિકિટ તમારે કઢાવાય છે હે મોજ કિયા જડે હે એ આ હું પ્લાસ્ટિક બરે મોબાઈલ પાડીને લે તો મોબાઈલ પાસેથી આને સ્લો મોશન વિડીયો ઉતાર દે એમાંથી S20 અલ્ટ્રા માંથી આમ પાછળ વિડીયો બનાવ્યો ભાઈ મજા જા હેલિકોપ્ટર જાય મુંબઈ હેલિકોપ્ટર જૂ બીચે અમિતાભ બચ્ચન નું ઘર આવ્યું જલસા ભાઈ અમિતાભ બચ્ચન નો બંગલો ભાઈ અમિતાભ બચ્ચન નો બંગલો ધર્મેન્દ્રભાઈ ના ઘરે પહોંચી ગયા ભાઈ હવે ધર્મેન્દ્રભાઈ નો બંગલો હે બંગલો નથી ઘર હે ઘર હા એનું ઘર હે ભાઈ ઘર ધર્મેન્દ્રભાઈ નું ઘર બીજાના કપડા ઉકા ભાઈ ધર્મેન્દ્રભાઈ નો બંગલો હે જોયો અમે બંગલો અજય દેવગન ના બંગલા ને બારે ઉભા જોવું છે અજય દેવગન નો બંગલો ભાઈ અજય દેવગન નો બંગલો જો આ રહ્યો બ્લેક કલર નું રહ્યું ને શિવ શક્તિ લખ્યું જો અજય દેવગન નો બંગલો અજય દેવગન ના બંગલા ને બાજુ આ રહ્યો શિવ શક્તિ લખ્યું અજય દેવગન નો બંગલો છે ભાઈ આ બાજુ અજય દેવગન નો બંગલો હે જો અજય દેવગન નો બંગલો એ તો ન હોય ભાઈ શૂટિંગ બુટિંગ હાલતું અજય દેવગન બારે ગયો એમ જો એટલે અત્યારે હોય ન હોય ઘર ગયેલી હા સિંગમ 3 આવે ને સિંગમ આગળનું શૂટિંગ હાલે છે અજય દેવગન ના બંગલાની ઘરની બાર ઉભા હા યા સુરાભાઈ અજય દેવગન નો બંગલો એ બંગલાની સામો સામ ઉભા અત્યારે હે ઘણા અજય દેવગન નો બંગલો જોયો ને તે જા શિવ શક્તિ લખ્યું હે અજય દેવગન નો બંગલો ભાઈ બધા એક્ટરના આજે બધા એક્ટરના બંગલા જોઈ લીધા ભાઈ અમિતાભ બચ્ચન નું ઘર આવી ગયું બીજી વાર અમિતાભ બચ્ચન નું ઘર જલસા ભાઈ જલસા અમિતાભ બચ્ચન નું ઘર જો હા અમિતાભ બચ્ચન નું ઘર મુંબઈમાં દુબઈ જેવો નજારો ભાઈ મુંબઈમાં દુબઈ જેવો નજારો ये छोकरा है ना आगे देखो छोकरा सब दिख रहा है अंबानी खरीद रहा था પૂરા વસ્તુ લે હવે તો આપણી ફિલ્મમાં બહુ જોયો ફિલિંગ આવે બધા હે લાગે પણ આગે તો વિદેશ છે હો મારું બધું ફ્રૂટ લેવા ઉભા છે થોડાક ઘણા ફ્રૂટ લઈ લઈ ભૂખ લાગી ગઈ થોડા ઘણા ફ્રૂટ ખાઈ લે હું કેળા છે ડ્રેગન ફ્રૂટ છે સફરજન છે ટેટી છે તરબૂચ છે આવું થોડું થોડું લઈને કેરી છે બધું ખાઈશું થોડુંક રૂમે જઈને બરોબર નાસ્તો કરશું નાસ્તો કરીને પછી આગળ મળી